આ શું કરે એમ નો જવાનું હોય એવું કરે તો પેલા આવે છે એમાંથી દૂધી શ્રાવણ મહિનો છે શરૂ એટલે ફ્રૂટ તો લેવા જ પડે. આ તો અમારો બોડી બિલ્ડર આમ કેમ બોડી કઈ ઘટે. ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો તો સ્વાગત છે અમારી આ ન્યૂ બ્લોગની ચેનલમાં. તો સૌથી પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી નાખો પછી આગળ હું બોલીશ એટલે સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આપણે બનાવી છે નવી બ્લોગની ચેનલ અને ડેઈલી 30 દિવસ સુધી આપણે નાખવાના છે બ્લોગ એટલે તમારો સપોર્ટની જરૂર છે એટલે તમે પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આગળના બ્લોગ તમને ખબર પડે. તો અત્યારે અમે બ્લોગ બનાવવા આવી ગયા છીએ એક મંદિરે એટલે બ્લોગ તો નથી બનાવવાનો પણ અત્યારે ઇન્ટ્રો લેવાનો છે કારણ કે ન્યૂ ચેનલ છે એટલે ઇન્ટ્રો તો આપવો પડે એટલે અમે આવી ગયા મંદિરે એટલે તમે ખાલી મંદિરનો નજારો જોવો કેવો છે નહીં. બાજુમાં નદી અને આમ વાતાવરણ જોઈએ તો કેવું મસ્ત વાતાવરણ છે. મંદિર એકદમ આમ શાંત વાતાવરણમાં. હું ને મારો ફ્રેન્ડ આવેલા હતા મંદિરે તો આજુબાજુનો નજારો તો તમે જોઈ લીધો. મંદિર બતાવો નજારો. અહીંયાના પૂંજારી હોય બેઠેલા હોય છે અને આ છે મંદિર. મંદિરની બાજુમાં જ નદી છે ને એટલે જોવાની મજા જ કંઈક અલગ હોય. કેવો નજારો આવે છે ને આ આપણું મંદિર છે. કદાચ વિડીયો શૂટ તો અલાઉડ નથી. અમે દર્શન કરી લેવા અને પછી મળો તમને દર્શન કરી. મંદિર તો જોઈ જ લીધું છે અમે પણ દર્શન કરી લીધા છીએ પણ હું મારો ફ્રેન્ડ ઘડીક બેસી ગયા અહીંયા મંદિરે જ તે કેમ કે અહીંયા ઉપર ગીત વાગે છે ભજન એટલે સાંભળવાની મજા આવે અને બેસવાની પણ મજા આવે એવું છે એટલે હું ને મારો ફ્રેન્ડ ઘડીક બેસી ગયા. હવે અમે પણ અહીંથી નીકળીએ છીએ તો મળીએ આગળ બીજે. રસ્તા છે ને એકદમ તો અહીંયા ક્લીન જ હોય રસ્તામાં નીકળીએ ને એટલે પછી રોડા શરૂ થઈ જ જાય તમને શાંતિથી બેસવા તો ન છે એટલા રોડા તો હોય જ છે.
આ બતાય ને, હા એ રસ્તેથી અમે આવ્યા એટલે અહીંયાથી આવ્યા, અહીંયાથી અને અહીંયા ઉપર ચડી જાય, કેમ કે આ સાઈડ તો અમારે આવે નહીં, આમ જતા હોય એ લોકો માટે હોય. એટલે આ ભાઈએ શું કર્યું, અહીંયાથી ગાડી દોરીને પાછળ કરીને એટલે સુધી લઈ લીધી. એટલે એને એમ લાગે ને કે ઉપરથી આવ્યા એમ, મગજવાળો બંધો છે આ. અહીંયા છે ને ફોટા પાડવા આવ્યા છે, ત્યારનો કહે છે મારા ફોટા પાડવા એમ. એટલે હવે એને 2-3 ફોટા પાડી દીધી, પણ અહીંયા ફોટા પાડવા રહી ત્યાં કોક ને કોક 4-વ્હીલર ગમે એ ગાડી આવી છે, એ ફોટા પાડવા મેળ આવતો નથી. એટલે હવે અત્યારે લાગે કોઈ નથી, એટલે હું એને 5-6 ફોટા પાડી દઉં અને પછી અમે નીકળીએ. કાલે ફોટા પાડવા તો વિધા ઉભા લાવે. તો ફેમિલી અમે પાડી દીધા ફોટા અને હવે જઈએ છીએ ચા પીવા, કેમ કે હવે તો આપણને પાઈ છે ચા, એના માટે આપણે ફોટા પાડ્યા, તો હવે આપણે ચા તો પીવી જ પડે નહીં, એટલે અમે પોગી જઈએ ચા પીવા. અમે આવી ગયા ફાઇનલી ચા પીવા, ઓકે પી લીધી ચા. હવે મળી ગયા અમારા ફ્રેન્ડ, હવે એને બોલાવ્યા અમે ચા પીવા પણ આવતા નથી. ફાઇનલી આવી ગયા આપણા ફ્રેન્ડ વી ગયા હવે ચા પીને. હવે ચા પીને નીકળી ગયા છે અમારા સ્ટેશન બાજુ. કે આપણે તો એક જ હાથે પકડેલી છે ગાડી, બીજા હાથે તો આને પકડેલી છે, કેમ કે બે હાથે તો આપણાથી પકડાય નહીં. ખબર નથી પડતી, એક ધારો બધા મંદિર જ ફેરવે છે. આ ભક્તિ આવી ગઈ કોને ખબર એનામાં, આજે ત્યાં મંદિર જ લઈ જાય. દર્શન હવે પાછા નીકળી ખબર નથી પડતી આને શું, એક ધારો બધા મંદિર જ લઈ જાય છે. ત્યાં પણ દર્શન કરી લીધા ને હવે પાછું ભાગવાનું છે, એટલે હવે અમે ભાગીએ. હું છું ને એ ખબર નથી પડતી. હા પાછો મહાદેવના મંદિરે લેવો, આજ દિવસમાં તળાજામાં જેટલા છે ને બધા મંદિરે લઈ ગયો. આજ કોને ખબર, અમે જઈએ તો અહીંયા દર્શન કરી આવીએ પાછા. મંદિર મંદિર એક નંબર છે અહીંયા નદી છે. ઓ હોય અહીંયા ડુંગર કેવું આવે જો. ખબર નહીં આને હું થયું ને, આજે આ ત્રીજું મંદિર છે. સવારનો એક તારા મંદિર જ આટા મરાવે છે, એટલે હવે અહીંયા દર્શન કરી લઈએ. બસ આજ તો દિવસમાં એક મંદિર જ ફેર્યા, આગી ગયા અમે પડી જીવનની ભક્તિની. એકલી નાટા મારે એ જોતો ને જીવનની ભક્તિની પડી. બહુ મસ્ત વ્યૂ આવે. તો મંદિરના દર્શન થઈ ગયા, આપણે ભાગવાનું છે. લાલો ભાગીએ, હાલે ભાઈ હાલ ભાગીએ. આવી ગયા હતા ફ્રૂટ લેવા, અમારો ભાઈબંધ ગયો છે ફ્રૂટ લેવા. હવે આજે શ્રાવણ મહિનો છે શરૂ, એટલે ફ્રૂટ તો લેવા જ પડે. એ શું લે છે? મોસંબી કેટલા વાળે છે એમાં? દૂધી 30 વાળી. અમારો બોડી બિલ્ડર રામ, કેમ બોડી કઈ ઘટે? આમ જો અંત આવીને, અરે ભાઈ એકડો લાગે તારી બોડી. અમારા બોડી બિલ્ડર ભાઈ પાછા આવે વાસવા. આવજો ભાઈ, હાલો ભાગો, હવે ઉભા રહેતા ને કઈ. આવજો ભાઈ ભાઈ. પેટ્રોલ નખાવા પણ અહીંયા વારો આવે એમ છે નહીં લગભગ. હવે થોડુંક વેટ કરવો પડશે ભાઈ. વારો આવે એમ છે નહીં, એટલે આપણે ભાગીએ હવે અહીંથી. વારો આવી જાય ક્યાં લઈ લેવાનું? નાખો ને જતા હતા વરસાદ આવી ગયો, એટલે ઊભા રહી ગયા સાઈડમાં. વરસાદે પાછો કે જેવો તેવો થોડો થયો, પલ્લી જવાનું એવું લાગે. ફાઇનલી રહી ગયો વરસાદ, અને હવે અમે ભાગી ઘરે. ઘડીક રહીશું તો પાછો આવી જાય વરસાદ, તો ભાગી ઘરે.
ફેમિલી રસ્તામાં જોયું તો આ નિશાળ આવ્યા કેટલા ઓળખે છે મને કમેન્ટ કરી કહેજો. આપણે પહોંચી ગયા ઘરે અને હવે લાગેલી છે બહુ ભૂખ એટલે ખાઈને પછી તમને મળું પાછું. ત્યાં સુધી બાય બાય. એટલે હવે હું ખાઈને આવી ગયો છું પણ હવે એક કામ આવી ગયું છે. હવે આપણે લખવાની છે અસાઇનમેન્ટ. એટલે અસાઇનમેન્ટ લખવાનું થશે એટલે હવે તો 2-3 કલાક ગણી લેવાની. કેમ કે હવે અસાઇનમેન્ટ લખવાનું શરૂ કરી દઈશું. હું લખી નાખું અસાઇનમેન્ટ. ત્યાં સુધી પછી મળું તમને પાછો. બાય બાય. તો ફેમિલી આપણને અસાઇનમેન્ટ લખતા સુવાઈ ગયું અને 5:30 ઊભું થવાનું. તો અત્યારે હું જે અહીંયા આવ્યો છું 5:30 ઊભો થઈ ને હવે બહુ મોટો વ્લોગ થઈ જાય જો હવે ઉતારીશું તો. એટલે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ. જો વ્લોગ પસંદ આવ્યો હોય લાઈક શેર અને કમેન્ટ કરી નાખો અને આપણે મળીએ કાલ નવા વ્લોગમાં. બાય બાય.